ભાષાના કાર્યો અને ઉપયોગો વિશે આપણે વાત કરી. આજે હવે આપણે જે વાત કરવાની છે એ ભાષાના લક્ષણો, ભાષાની વ્યાખ્યાઓ અને ભાષા એટલે શું એના વિશે આપણે વાત કરીશું. બરાબર? ઓકે, સ્ક્રીન તમને લોકોને દેખાય છે. પરીક્ષામાં તમને આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, ભાષાની વ્યાખ્યાઓ આપી તેના લક્ષણો વિશે ચર્ચા કરો, અથવા તો ભાષા એટલે શું તેની વ્યાખ્યાઓ વિશે વાત કરો, વિગતે વાત કરો. ભાષાના લક્ષણો એવી ટૂંકનોંધ તરીકે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો ગઈકાલે જે આપણે વાત કરી હતી ભાષાના કાર્યો અને ઉપયોગોના સંદર્ભમાં એ આ હતી. બરાબર કે ભાષાનું મુખ્ય કાર્ય લાગણી કે ભાવના આદાન પ્રદાન અને સંક્રમણનું છે, સંદેશા વ્યવહારનું છે. બરાબર, માણસને ભાષા સમાજમાંથી પ્રાપ્ત થાય છે અને સમાજના સઘળા વ્યવહાર ચલાવવા માટે તે ભાષાનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ પોતાની ઈચ્છા કે લાગણી વ્યક્ત કરવા માટે વિવિધ ધ્વનિઓ કાઢતા હોય છે. તે દરેકે દરેક ધ્વનિઓ પાછળ વિશેષ ઉદ્દેશ હોય તે જરૂરી નથી. ઓકે, આ પણ આપણે વાત કરી હતી કે બધા દાખલા તરીકે આવા કેટલાય અવાજો આપણે કાઢતા હોઈએ છીએ. પ્રાણીઓ કાઢતા હોઈએ છે, પંખીઓ કાઢતા હોય છે પોતાની ઈચ્છા કે લાગણી વ્યક્ત કરવા માટે. હવે કઈ કૂતરું રડતું હોય તો દરેક વખતે કઈ એને કઈ જોઈતું જ હોય કે કઈ તકલીફ હોય એવું જરૂરી ના હોય. બરાબર, તમે જુઓ એક ગલીમાં કૂતરું ભસે તો બીજી 10 ગલીમાંથી કૂતરા ભસતા ભસતા આવી જાય. તો કહેવાનો અર્થ એ છે કે જાત જાતના કેટલાય ધ્વનિઓ પ્રાણીઓ કાઢતા હોય છે, પણ દરેકે દરેક ધ્વનિ પાછળ વિશેષ ઉદ્દેશ હોય તે જરૂરી નથી. પણ માણસ જો જે કોઈ ધ્વનિ કાઢશે તો એની પાછળ એક ઉદ્દેશ હશે. દાખલા તરીકે આવા ડચકારા બોલાવી એટલે અરર એવા અર્થમાં. બરાબર, અથવા તો પેલો ભરવાડ છે ઢોર હાંકતો હોય અને ડચકારા બોલાવતા જતો હોય. હા, તો એવા બધા જે ધ્વનિઓ છે માણસના ધ્વનિઓ પાછળ ઉદ્દેશ હોય છે, પણ પ્રાણીઓ ના દરેક ધ્વનિ પાછળ વિશેષ ઉદ્દેશ હોય તેવું જરૂરી હોતું નથી. જ્યારે માણસ છે એ ભાષાના ધ્વનિઓ સ્પષ્ટ રીતે વિચારો, ભાવો અને ઈચ્છાના વાહકો હોય છે. બરાબર, ભાષા મનુષ્ય સમાજની વિશિષ્ટ અને અત્યંત મૂલ્યવાન સિદ્ધિ છે. મનુષ્ય સામાજિક સંબંધો બનાવવા માટે જે કાંઈ બોલે છે તે ભાષાનું રૂપ પ્રયોજે છે. તેને ભાષાનું સામાજિક વ્યવહારના સાધન તરીકેનું કાર્ય ગણાવી શકાય છે. એટલે આ પણ આપણે વાત કરી હતી કે સામાજિક સંબંધોની ગાંઠ મજબૂત કરવા માટે પણ ભાષા છે એ ઉપયોગી છે. એટલે ભાષા એ રીતે સામાજિક વ્યવહારના સાધન તરીકે પણ કહેવાય છે. એ પણ આપણે વાત કરી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, કેમ છો, મજામાં છો? માણસને ભાષા સમાજમાંથી પ્રાપ્ત થાય છે અને સામાજિક રીતભાતોમાં પણ ભાષા જે છે એ મહત્વનું કામ કરે છે. આ બધી વાત આપણે ગઈકાલે કરી હતી કે કાયદેસરના લખાણ માત્રથી સંપત્તિ એકથી બીજા હાથમાં જાય છે, કે પછી માણસ અભિવ્યક્તિના સાધન તરીકે ભાષાનો ઉપયોગ કરે છે, વિચારોનું આદાન પ્રદાન ભાષા દ્વારા કરે છે, તાત્વિક, વૈજ્ઞાનિક, ઐતિહાસિક જ્ઞાનના સાધન તરીકે ભાષા વપરાય છે, સામાજિક જવાબદારી તરીકે ભાષા વપરાય છે, સામાજિક ગઠબંધનને મજબૂત કરવા માટે પણ ભાષાનો ઉપયોગ થાય છે. આ બધા જ ઉપયોગો, કાર્યો ભાષાના આપણે જોયા. તો પછી આપણને પ્રશ્ન થાય કે ભાષા એટલે શું? બરાબર, તો આ ભાષા એટલે શું એના માટે કેટલાક ભાષા વિજ્ઞાનીઓએ, વિદ્વાનોએ કેટલીક વ્યાખ્યાઓ આપી છે. તો આ ભાષાની વ્યાખ્યા વિશે આપણે વાત કરવાની છે. જેમાં સૌથી પહેલો ભાષા વિજ્ઞાની આપણે લઈએ એ છે એડવર્ડ સપીર. બરાબર, એનું આખું નામ છે એડવર્ડ સપીર. અને આ એડવર્ડ સપીર જે છે એણે ભાષાની વ્યાખ્યા આપતા શું કહ્યું છે એના વિશે વાત કરીએ. એડવર્ડ સપીર શું કહે છે કે ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ
અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. ઓકે, હવે આને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ઓકે, હવે આને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે એડવર્ડ સપીર શું કહે છે કે ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા, સ્વૈચ્છિક એટલે ઈચ્છા પ્રમાણે સંકેતો, બરાબર. આપણે તમને જેમ જેમ આગળ વધશો એમાં ધ્વનિ સંકેતો ને બધું આવશે. ખાસ કરીને આપણે જે કક્કો બારાખડી બોલીએ છીએ, ક ખ ગ ઘ ને અ આ ઈ, બધા ભાષાના ધ્વનિ સંકેતો છે. તો સપીર શું કહે છે કે ભાષા એટલે આ સ્વૈચ્છિક રીતે ઈચ્છા પ્રમાણે ઉપજાવેલા સંકેતો. હજુ કેમ ઈચ્છા પ્રમાણે? ગુજરાતીમાં ક ખ ગ ઘ છે, અંગ્રેજીમાં ABCD છે, બરાબર ને. દરેક ભાષાના પોતાના આવા ધ્વનિ સંકેતો હોય છે. એના માધ્યમ દ્વારા, એના દ્વારા વિચારો, લાગણી અને એષણા એટલે કે ઈચ્છાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. બરાબર. કેમ માનવીય પદ્ધતિ? ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાષા છે એ માનવની સર્જત છે, એ કુદરતી નથી, સાહજિક નથી, એ બિનસાહજિક છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે સપીરનો કે જે તે ભાષા સમાજે પોતાની રીતે જે સંકેતો ઉપજાવેલા હોય, બનાવેલા હોય, જેમ કે ગુજરાતીમાં ક ખ ગ ઘ છે, અ આ ઈ છે, અંગ્રેજીમાં ABCD છે, બરાબર. તો એના દ્વારા વિચારો, લાગણી અને એષણાઓ, ઈચ્છાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય, માત્ર માનવીય જ છે આ, હા, અન્ય કોઈ સજીવો પાસે નથી, અને બિનસાહજિક પદ્ધતિ. તો એવી રીતે રોબર્ટ હોલ નામનો વિદ્વાન શું કહે છે? ભાષા એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થા. હવે ટેકનિકલ છે આ બધી વ્યાખ્યાઓ, અને આ તો બધી અંગ્રેજીમાં અને બીજી ભાષાઓમાં હોય, આપણે ગુજરાતી કરેલું છે, અનુવાદ છે, એટલે શબ્દો થોડા ટેકનિકલ થવાના અને થોડાક તમારે યાદ રાખવા પડશે. વ્યાખ્યાઓ તમારે 3-4 વ્યાખ્યાઓ તો તમારે યાદ રાખવી પડશે. તો રોબર્ટ હોલના મતે ભાષા એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ. યાદૃચ્છિક એટલે સમાજની ઈચ્છા પ્રમાણે, એણે પણ આ જ વાત કરી. સપીર શું કહે છે? સ્વૈચ્છિક રીતે. આ શું કહે છે? સમાજની ઈચ્છા પ્રમાણે સંકેત પદ્ધતિ દ્વારા, એટલે અહીંયા પણ સંકેતોની જ વાત છે, એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરવાની અને માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય, વાંચી શકાય અને સાંભળી શકાય એવી આદતોની વ્યવસ્થા. બરાબર. તો પછી સ્વીટ શું કહે છે? ભાષા એટલે મૌખિક ધ્વનિઓ દ્વારા વિચારોની અભિવ્યક્તિ. બરાબર. આપણે બોલીએ છીએ અને એકબીજા સાથે વિચારોની અભિવ્યક્તિ કરીએ છીએ. તમારા વિચાર મારી સાથે મૂકો, મારા વિચાર તમારી સાથે મૂકું, એકબીજા સાથે વિચારોની આપણે આપલે કરીએ છીએ, એકબીજા સાથે વિચારો શેર કરીએ છીએ આપણે. બરાબર. તમે જો, આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જીવીએ છીએ, એટલે કેટલું બધું જરૂરી છે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હા ને, આ બધું ભાષાના માધ્યમ દ્વારા થાય છે. પહેલા લાઈક કરો, પછી શેર કરો, અને પેલી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવું બધું હોય છે કે નહીં? તો કહેવાનો મતલબ એ છે કે ભાષા જે છે, આ ત્રણેય વ્યાખ્યા પ્રમાણે ભાષા જે છે એનો અર્થ એ થાય છે કે જેમ સપીર છે એ એવું કહે છે કે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો છે. રોબર્ટ હોલ એમ કહે છે કે યાદૃચ્છિક સંકેતો છે. બંનેનો અર્થ એક જ છે. સમાજની ઈચ્છા પ્રમાણે, સ્વની ઈચ્છા પ્રમાણે ઉપજાવેલા સંકેતો. અને સ્વીટ એમ કે છે કે મૌખિક ધ્વનિઓ. પણ એ બધા દ્વારા બેઝિકલી એકબીજા સાથે વિચારો, લાગણીઓ અને સંદેશાઓની આપલે કરવાની પદ્ધતિ એટલે ભાષા. બરાબર.
એનો અર્થ, આ ત્રણેય વ્યાખ્યાઓનો અર્થ એવો થાય છે. તો બ્લોક ટ્રેગર એ એમ કહે છે કે a language is a system of arbitrary vocal symbol by means of which social groups cooperate. એટલે કે જે અહીંયા યાદૃચ્છિક સંકેત વાપર્યો છે ને એ જ આ આર્બિટરી વોકલ સિમ્બોલ, એટલે કે યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એવી વ્યવસ્થા, ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એવી વ્યવસ્થા છે જેના દ્વારા સોશિયલ ગ્રુપ્સ કોઓપરેટ, સમાજ છે એ એકબીજા સાથે સંકળાય છે, એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરે છે, અંગ્રેજીમાં જેને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. બરાબર? તો વ્યાખ્યાઓ ચારેય જે છે અલગ અલગ રીતે કહેવાયેલી છે, અલગ અલગ શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે, પણ અર્થ એક જ આ બધામાંથી નીકળે છે કે ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એવી વ્યવસ્થા છે જેના દ્વારા વિચારો, લાગણી અભિવ્યક્ત થાય છે, સંદેશા વ્યવહાર થાય છે. બરાબર? આ બધી વ્યાખ્યાઓનો આવો જ એક સ્વાદ આવે છે. અને આ વ્યાખ્યાઓને આધારે ભાષાની લાક્ષણિકતાઓ આ રીતે બહાર આવે છે. તમામ વ્યાખ્યા વાંચતા ભાષાની 4 સર્વસામાન્ય લાક્ષણિકતાઓ. શબ્દો એ ભાષાના ધ્વનિરૂપ સંકેતો છે. બરાબર? અક્ષરો છે, વર્ણો છે, શબ્દો છે, બધા સંકેત કહેવાય છે. એ પણ એક જાતના ચિહ્ન જ છે. પણ ભાષાના ચિહ્નો અમર્યાદિત છે, એના અર્થો પણ અમર્યાદિત છે. પણ એ સિવાયના જે ચિહ્નો, ચેષ્ટાઓ જે બધું છે એ મર્યાદિત અર્થ આપે છે. એ પણ મેં તમને વાત કરી હતી. દાખલા તરીકે ડચકારો, આવા બધા ધ્વનિ સંકેતો મર્યાદિત, લિમિટેડ અર્થ આપે છે. આવા ચિહ્નો જે છે, બરાબર છે, ડોળા કાઢવા છે, તો આમ ગાંધીજીના જે 3 વાંદરા હતા, આમ કરો ને આમ કરો, બરાબર, અને આ કરો, આ બધું શું છે? એ મર્યાદિત ચિહ્નો છે, મર્યાદિત અર્થ આપનારા ચિહ્નો છે. પણ ભાષાના જે ચિહ્નો છે, જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં કકોબા રાખડી તરીકે ઓળખીએ છીએ, તેના અર્થો અમર્યાદિત છે. અને એ વાચ્ય પણ છે અને શ્રાવ્ય પણ છે. એટલે વાંચી પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. બીજી વસ્તુ, આ સંકેતો યાદૃચ્છિક કે સ્વૈચ્છિક છે. આ યાદૃચ્છિક એટલે સમાજની ઈચ્છા પ્રમાણે, સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણે. હવે આવું કેમ? જો તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આ જે છે, બરાબર, હું જે તમને અત્યારે બતાવી રહી છું, આને આપણે હાથ કહીએ છીએ. ગુજરાતી ભાષા સમાજે મળીને નક્કી કર્યું આને હાથ કહેવો, આને આંગળી કહેવી, આને અંગૂઠો કહેવો. ગુજરાતી ભાષા સમાજે મળીને નક્કી કર્યું. હવે કાલ ઉઠીને આજથી 50 વર્ષ પછી આ જ ગુજરાતી સમાજ ભેગો થઈને નક્કી કરે કે હવે આને પગ કહેવો, તો પછી આને પગ કહેવાશે. બરાબર? એટલે જ્યારે આપણે જો આવું થઈ જાય તો પછી આવી રીતે બોલાશે, ભગવાનની સામે 2 પગ જોડો. કારણ કે ભાષા એ યાદૃચ્છિક છે, સમાજની ઈચ્છા પ્રમાણે એ બને છે. બરાબર? ઓકે? હવે જુઓ, એટલા કારણે જો બોલીગત તફાવતો પણ મળે છે. હવે તમારા ઘરમાં તમારી મમ્મીને પૂછો તો રોટલી બનાવી અને એક ડબ્બામાં રાખશે. ઘણા લોકો એને રોટલીનો ડબ્બો કે, ઘણા લોકો એને રોટલીનું ગરું કે, ઘણા લોકો એને રોટલીનું સાપડ કે. બોલી પ્રમાણે શબ્દો બદલાય છે, અર્થ એક જ છે, રોટલી મૂકવાનો ડબ્બો. બોલી પ્રમાણે બદલાયું. કેમ? કારણ કે એ પ્રદેશના ભાષકે, સમાજે નક્કી કર્યું કે આને સાપડ કહેવું, આને ગરું કહેવું, આને ડબ્બો કહેવો. બરાબર છે? કાલ ઉઠીને બધા મળીને નક્કી કરે કે આને કંઈક બીજું જ કહેવું છે, તો એનું નામ બદલાઈ જશે. એટલે ભાષા છે એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની આખી વ્યવસ્થા છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? એટલે આ પણ ભાષાનું એક લક્ષણ છે. ભાષા એક વ્યવસ્થા છે, સિસ્ટમ છે. બરાબર ને? એકદમ પદ્ધતિસર હોય છે, જેને આપણે વ્યાકરણ તરીકે પણ ઓળખીએ છીએ. ભાષાનું જે આ માળખું, ભાષાની જે આખી વ્યવસ્થા છે, એને વ્યાકરણ પણ કહીએ છીએ આપણે.
એક વ્યવસ્થા છે. ગમે તેમ ગમે તે શબ્દો અક્ષરો આપણે બોલવા નથી માંડતા. દાખલા તરીકે મારી પાસે મ છે, ક છે, અળ છે, તો હું ભેગું કરીને કમળ બોલીશ તો એ અર્થ આપશે, પણ મકળ તો એનો કોઈ અર્થ નથી. એ વ્યવસ્થિત ગોઠવાશે ત્યારે જ અર્થ આપશે. બરાબર? એટલે ભાષા છે એક સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે. દરેક કુટુંબ પણ એક સિસ્ટમ હોય છે, શાળા પણની એક સિસ્ટમ હોય છે, કોલેજની એક સિસ્ટમ હોય છે. એવી જ રીતે ભાષાની પણ એક ચોક્કસ સિસ્ટમ હોય છે. હા, એ જ્યારે તમે ભાષા વ્યવસ્થાના વિવિધ સ્તરો ભણશો ત્યારે આવશે. ધ્વનિ ભેગા થઈને રૂપ બનાવે, રૂપ ભેગા થઈને વાક્ય બનાવે, એટલે અક્ષર ભેગા થઈને શબ્દ બનાવે, શબ્દ ભેગા થઈને વાક્ય બનાવે. આવું આ આખી ભાષાની એક વ્યવસ્થા છે. અને અક્ષરો પણ એ જે પ્રમાણેનો અર્થ નક્કી કરેલો એ જ વ્યવસ્થામાં ગોઠવાય તો જ અર્થ આપે, નહીતર અર્થ આપે નહીં. અને ભાષા વડે એક ચોક્કસ જૂથના સભ્યો વ્યવહાર અને આદાન પ્રદાન કરે છે. બરાબર? એક ચોક્કસ જૂથના સભ્યો વ્યવહાર અને આદાન પ્રદાન ભાષા વડે કરે છે. તો જે વ્યાખ્યાઓ આપણે જોઈ એને આધારે ભાષાની આ કેટલીક લાક્ષણિકતાઓ જુદી તારવવામાં આવી છે. વિગતે એના લક્ષણો વિશે વાત કરીએ છીએ આપણે, પણ આટલીક એની બેઝિક પ્રાથમિક લાક્ષણિકતાઓ આવી રીતે જુદી તારવવામાં આવી છે. ઓકે, આટલા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે, કઈ પૂછવું છે, ખ્યાલ ન આવ્યો હોય કે એવું કઈ? શિવ? ના મેમ, બરાબર. ઓકે, કારણ કે જુઓ, ભાષા વિજ્ઞાન છે એ મેં તમને પહેલા પણ કીધું છે કે ગોખીને પાસ નહીં થવાય. સમજશો તો ગોખવાની જરૂર બિલકુલ નહીં પડે. તમે તમારા શબ્દોમાં વ્યવસ્થિત રીતે ભાષા વિજ્ઞાનનું પેપર લખી શકો છો. એટલે સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો નહીં. તમને કાયમ કામ આવશે ભાષા વિજ્ઞાન, એટલા માટે. ઓકે, ચલો તો હવે આપણે વાત કરીએ છીએ ભાષાના લક્ષણો વિશે. તો ભાષાના મુખ્ય લક્ષણો આ છે. આપણે પેલી વ્યાખ્યાઓને આધારે પણ જુદા તારવ્યા ને. યાદૃચ્છિકતા એટલે કે સમાજની ઈચ્છા પ્રમાણે, સર્જનાત્મકતા, બરાબર, ભાષા સર્જનનું કામ કરે છે ને, કવિતા, નિબંધ, નાટક, નવલકથા. અનુકરણ ગ્રાહ્યતા, ભાષા અનુકરણથી આવડે છે. એ પણ મેં તમને ગઈકાલે વાત કરી કે ગુજરાતી મા બાપનું બાળક જો કોઈ ફ્રેન્ચ દંપતી લઈ જાય તો એ ગુજરાતી નહીં બોલે, ફ્રેન્ચ બોલશે. કેમ? કારણ કે બાળક છે એ તમે જે બોલો છો એ ધ્વનિઓનું અનુકરણ કરે છે. એટલે ભાષામાં અનુકરણ ગ્રાહ્યતા હોય છે. પરિવર્તનશીલતા, રોજે રોજ ભાષામાં ઢગલો શબ્દો ઉમેરાતા જાય છે. એક જમાનામાં જેને આપણે ફોટો કહેતા હતા, બરાબર, પછી થોડાક આગળ આવ્યા તો પિક કહેતા થયા. હા, અને હવે તમે જે મૂકો છો એ ડીપી છે. એ જ ડીપીને આજથી 6 મહિના પહેલા કે વર્ષ પહેલા આપણે પ્રોફાઇલ પિક્ચર કહેતા હતા, હવે આપણે ડીપી કહીએ છીએ. બરાબર? એક જમાનામાં આપણે કાગળ લખતા હતા, પછી ટેલિગ્રામ આવ્યું, પછી ઈમેલ આવ્યા, પછી એસએમએસ આવ્યા. આ બધા શબ્દો હતા જ નહીં પહેલા. આ તો આ બધી સંશોધનો થતા ગયા, શોધ થતી ગઈ, નવી વસ્તુઓ આવતી ગઈ અને શબ્દો આવતા ગયા. પછી વોટ્સઅપના મેસેજ આવ્યા, અને એ બધામાં હવે શું, આપણે મને મેસેજ કરજો એવું નહીં, ડીએમ મી એવું લખીએ છીએ આપણે. આ ડીએમ મી એટલે શું? કોણ કહેશે એનો અર્થ? મારા કરતા તમે વધારે સમજો છો. ડીએમ. વર્ષા હોશિયાર છે. વર્ષાના બધા સ્ટેટસ હોય જોવા જેવા હોય છે. વર્ષા છે કે લેક્ચર ચાલુ રાખીને ગુમ? હા, એ વર્ષા સરસ સરસ સ્ટેટસ મૂકતી હોય છે, હું જોતી હોઉં છું. એટલે એ બરાબર વાપરે છે વોટ્સએપ, મને ખબર છે. બીજા બધાના નથી દેખાતા મને બહુ, પણ વર્ષાના બરાબર દેખાય છે. શું કહો છો બેટા લતા? તમે મારો નંબર સેવ નહીં કર્યો એમાં. હા, એવું પોસિબલ છે. જો કે હવે મારે તમારા બધાના નંબર સેવ કરી લેવાના છે. હા, અમુક સ્ટુડન્ટ્સના નંબર હર્ષાંગનો સેવ કરેલો છે,
નવાબનો છે, વર્ષાનો છે, પણ હવે તમારો એ કરી લઈશું. એનીવેઝ, તો કહેવાનો મતલબ એ છે કે ભાષા પરિવર્તનશીલ છે. રોજે રોજ એમાં નવા નવા શબ્દો ઉમેરાતા હોય છે. બરાબર? આ બધા જે લક્ષણો છે એને આપણે હવે વિગતે જોતા જઈએ. યાદૃચ્છિકતા. બરાબર? તો યાદૃચ્છિકતા એટલે શું? યાદૃચ્છિકતા એટલે સ્વૈચ્છિક, ઈચ્છા મુજબ, જે તર્કપૂર્ણ નથી તે. બરાબર? સમાજની ઈચ્છા અનુસાર અમુક પદાર્થ માટે અમુક શબ્દ નિયત થયેલ હોય છે. એને યાદૃચ્છિકતા તરીકે ઓળખવામાં આવે. એટલે સમાજની ઈચ્છા પ્રમાણે, ઈચ્છા મુજબ, બેઝિકલી યાદૃચ્છિકતા એટલે ફરી વખત તમને એ જ કહીશ. જો અહીંયા એક ચિત્ર બતાવ્યું છે કે દાખલા તરીકે આને આપણે હાથ કહીએ છીએ, અંગ્રેજીમાં એના માટે હેન્ડ શબ્દ વપરાય છે. બરાબર ને? સંસ્કૃતમાં હસ્ત શબ્દ વપરાય છે. સ્પેનિશમાં એના માટે લા મેનો શબ્દ વપરાય છે. એટલે શબ્દ અને એના સંકેતને કોઈ તર્કપૂર્ણ સંબંધ હોતો નથી. જો એવું હોત તો પછી ગુજરાતી હોત, અંગ્રેજી હોત, હિન્દી હોત, સંસ્કૃત હોત, સ્પેનિશ હોત, બધામાં હાથ હાથ જ કહેવાય. એના માટે દરેક ભાષામાં અલગ અલગ શબ્દો હોત નહીં. અને એટલા માટે એ દરેક સમાજની ઈચ્છા પ્રમાણે એને જુદું જુદું કહેવામાં આવે છે. દરેક સમાજ આજે કોઈકને એમ ઈચ્છા થાય કે આને હું હાથ કહું, કોઈકને ઈચ્છા થાય હું હેન્ડ કહું, કોઈકને ઈચ્છા થાય હું પગ કહું, તો એ સમાજ નક્કી કરે પગ, તો પછી એને પગ કહેવાય. કારણ કે ભાષા એ યાદૃચ્છિક છે, ઈચ્છા મુજબ બને છે. અને આ યાદૃચ્છિકતાને કારણે જ વિશ્વની ભાષાની વાક્ય રચના, રૂપરચનામાં પણ ભેદ જોવા મળે છે. હવે આ વાક્ય રચના, રૂપરચનાનું શું? જો હવે તમને કહું કે દાખલા તરીકે આપણે ગુજરાતી બોલીએ છીએ ત્યારે સુશીલા કેળું ખાય છે. સુશીલા કર્તા છે, કેળું કર્મ છે અને ખાય છે ક્રિયાપદ છે. ગુજરાતી ભાષાની આવી વાક્ય રચના છે, પદ વિન્યાસ આવો છે. જ્યારે અંગ્રેજીમાં સુશીલા ઇઝ ઈટિંગ અ બનાના, કર્તા ક્રિયાપદ કર્મ. ગુજરાતીમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ છે, અંગ્રેજીમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે. બરાબર? કેમ? કારણ કે ભાષા એ યાદૃચ્છિક વ્યવસ્થા છે. આપણે ઉચ્ચારણ કરીએ છીએ સેવ. ગુજરાતીમાં સેવ એટલે સેવ મમરાવાળી સેવ, અને અંગ્રેજીમાં સેવ એટલે બચાવવું. બરાબર? એટલે દરેકમાં દરેક ભાષા સમાજ પોતાની ઈચ્છા પ્રમાણે ભાષા જે છે એ એની ભાષા વ્યવસ્થા હોય છે. એટલે એને યાદૃચ્છિકતા કહેવાય. ઓકે, ક્લિયર? ના ખ્યાલ આવે તો અત્યારે જ પૂછી લો. સારું, તો હવે ભાષાની સર્જનાત્મકતા. હવે તમે જુઓ કે ભાષામાં શબ્દ અને રૂપ મર્યાદિત હોય છે, પણ તેને આધારે આપણે નવા નવા વાક્યોનું, શબ્દોનું સર્જન કરીને વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. હવે મેં તમને કદાચ બતાવ્યું હતું કે આપણી પાસે 3 અક્ષર છે, જ, ગ, મ. હવે એમાંથી કેટલા બધા શબ્દો બનશે? જગ, જમ, ગમ, મગ, મગજ. બરાબર? આટલામાંથી આપણે કેટલા બધા અર્થપૂર્ણ શબ્દોનું સર્જન કર્યું. હવે એવા પાછા બીજા મળે અને આપણે વાક્યોનું સર્જન કરીએ. બરાબર? પછી એને બોલવાની રીત પણ જુદી જુદી હોય છે. આ કામ તે કર્યું છે માહિતી માંગવાના ઈરાદાથી, અને આ કામ તે કર્યું છે. બરાબર? તો એ નિર્દેશ કરવાના ઈરાદાથી. પછી એવી રીતે તમે જુઓ, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. તો અહીંયા આગળ શું છે કે અહીંયા માં એટલે માતાની આખી વાત છે. બરાબર? અને આ પેલું કુંવરબાઈનું મામેરુની આ પંક્તિ છે કે જેવી રીતે માં વગર સંસાર, ગોળ વગર કંસાર મોળો લાગે, એમ માં વગર સંસાર સૂનો લાગે.
હવે ત્યાં આગળ એ માતાના અર્થમાં, બરાબર, આપણને જન્મ દેનારી માતાના અર્થમાં આખી વાત છે. હવે એની સામે આપણે આ ગરબો ગાઈએ છીએ, માં પાવા તે ગઢથી ઉતર્યા માં મહાકાળી. તો આ માં કોણ છે? જગતજનની માતા, જેને તમે મહાકાળી કયો, અંબા માતા કયો, લક્ષ્મી માતા, પાર્વતી કયો, એ માની વાત છે. અને ગાય આપણી માં છે. હવે આ ત્રીજી, તો અહીંયા પણ એનો ભાવાર્થ અલગ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મનુષ્યની ભાષામાં સર્જનાત્મકતા જોવા મળે છે, જ્યારે સૃષ્ટિ પરના અન્ય કોઈ પણ જીવોની ભાષામાં આવી સર્જનાત્મકતા છે નહીં. બરાબર? એટલે ખ્યાલ આવ્યો? એક જ શબ્દ આપણે જુદા જુદા સંદર્ભમાં ટાંકતા હોઈએ છીએ, જેને ભાષાની સર્જનાત્મકતા કહેવાય. અથવા તો આપણી પાસે જે મૂળાક્ષરો છે, બરાબર, 47 મૂળાક્ષરો ગુજરાતી ભાષામાં અત્યારે માન્ય છે. એ 47 મૂળાક્ષરોમાંથી અઢળક અસંખ્ય અમર્યાદિત રૂપો, વાક્યો એનું આપણે નિર્માણ કરીએ છીએ. કેમ? ભાષાની સર્જનાત્મકતાને કારણે. ઓકે, ખ્યાલ આવ્યો? પછી આગળ વધીએ. હા, અનુકરણ ગ્રાહ્યતા અહીંયા લખી નાખો, એક મિનિટ. અનુકરણ ગ્રાહ્યતા અને પરિવર્તનશીલતા. તો ફરી વખત આને હું સમજાવું. ફરી વખત આને હું સમજાવું. માનવ ભાષા સમાજ દ્વારા અનુકરણથી શીખી ગ્રહણ કરી શકાય છે. બાળક માના ગર્ભમાંથી ભાષા શીખીને આવતું નથી. પશુ, પંખી અને જીવજંતુને જન્મજાત ભાષા પ્રાપ્ત થાય. આપણે ગઈકાલે વર્ષા કહેતી હતી ને કે એ લોકોની પોતાની અલગ ભાષા હોય, આપણને નથી ખબર, આપણને કઈ સમજતા આવડતી નથી. જેમ દરેક દેશમાં, દરેક પ્રદેશમાં કૂતરા છે એ એક જ સરખું ભસે છે. બરાબર? ક્યાં એવું જોયું છે કે પોમેરિયન કૂતરું અલગ ભસે ને ડોબરમેન અલગ ભસે ને આપણી શેરીમાં રખડતું હોય એ અલગ પ્રકારનું ભસતું હોય? ક્યાંય સાંભળ્યું છે? મારા ઘર પાસે અલગ ભસે અને શિવના ઘર પાસે અલગ ભસતું હોય અને વર્ષાની આગળ જુદી ભાષામાં ભસતું હોય? એ પોસિબલ નથી. પણ એવું શક્ય છે કે ગુજરાતી ભાષા સમાજ જુદી ભાષા બોલે છે, અમેરિકા વાળો જુદી ભાષા બોલે છે, લંડન વાળો જુદી ભાષા બોલે છે, આફ્રિકા વાળો જુદી ભાષા બોલે છે, મુંબઈ વાળો જુદી ભાષા બોલે છે. એવું છે. બરાબર? ગાય ગુજરાતની હોય કે ગાય ઇંગ્લેન્ડની હોય કે ગાય અમેરિકાની હોય, હાથી ગુજરાત ભારતનો હોય કે આફ્રિકાનો હોય, સિંહ ગીરનો હોય કે મધ્યપ્રદેશનો હોય, એક જ સરખી ગર્જના કરે. ગાય કે ભેંસ એક જ સરખું ભાંભરે. આપણા ઘરના ઝાડ ઉપર બેસીને કોયલ ટહુકા કરતી હોય કે પછી અમેરિકામાં જઈને કોકના ઘર પર બેસીને ઝાડ પર બેસીને કોયલ ટહુકા કરતી હોય, એક જ જેવો ટહુકો કરે. કારણ કે તેમને આ જન્મજાત પ્રાપ્ત છે. જ્યારે ભાષા જે છે, આપણે જે ભાષાઓ બોલીએ છીએ તે આપણને જન્મજાત પ્રાપ્ત નથી. આ વિશે વાત કરીએ છીએ કે ભાષા એ કુદરતી નથી, માણસની સર્જત છે. આપણે જન્મજાત ડ્રાઇવિંગ શીખી આવ્યા છે? આપણે જન્મીને માતાના પેટમાંથી સાયકલિંગ શીખ્યું છે? ના, શીખવું પડે છે ને. એવી રીતે ભાષા પણ શીખવી પડે છે. કઈ રીતે? અનુકરણથી. સંસ્કૃતિની જેમ સંસ્કૃતિના અંશરૂપ ભાષા શીખતો જાય છે. એટલે કે અનુકરણથી માણસ કોઈ પણ ભાષા શીખી શકે છે. હું તમને ગેરંટી આપીને કહું કે અત્યારે ભલે તમને ઇંગ્લિશનો ઈ ના આવડતો હોય, ન જ આવડતું હોય, કે ફ્રેન્ચનો એફ ના આવડતો હોય, કે સ્વાહિલીનો એસ ના આવડતો હોય, પણ એ પ્રદેશમાં જો તમે 6 મહિના રોકાઈને આવો તો કમસે કમ નાનો મોટો વ્યવહાર કરતા તો એ ભાષામાં થઈ જાય. અનુકરણ. બરાબર? અનુકરણને કારણે આપણને જો અંગ્રેજી ગણી નથી આવડતું,
પણ કમ્પ્યુટરના બધા શબ્દો અંગ્રેજીમાં છે, આપણને ખબર છે. આમ અંગ્રેજી ના ખબર પણ આપણે કહીએ સેવ કરો, આ પીપીટી સેવ કરો, લો તો એટલે એને સાચવો એ આપણને ખબર છે. હવે પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંગ્રેજી શબ્દ છે. હવે આનું કઈ ગુજરાતી આપણે કરતા નથી, આનું ગુજરાતી નથી કરવાનું, આ કારણ કે આ ટર્મિનોલોજી છે. તો અનુકરણથી આપણને આ આવડે છે. બરાબર છે. મારા ઘરમાં બાળક જન્મ્યું હોય, ભલે હું એની માં ગુજરાતી, એનો બાપ ગુજરાતી, બધું ગુજરાતી, પણ કાલ ઉઠીને કોઈ મલયાલી કપલ છે એને લઈ જાય તો એ મલયાલમ શીખે, એને મલયાલમ જ બોલે, ભલે એ જન્મ્યો ગુજરાતીને ત્યાં છે તો પણ જન્મીને તરત જ જો કોઈ મલયાલી ભાષા એને લઈ જાય તો એ મલયાલી બોલતો થઈ જાય. એને પછી ગુજરાતી ના આવડે કારણ કે ગુજરાતી એને સાંભળી ના આવડે. આપણે જુઓ એક સાથે બે ત્રણ ભાષા આરામથી બોલી જ શકીએ છીએ ને. જન્મીને આપણને કુટુંબમાંથી ગુજરાતી ભાષા પ્રાપ્ત થાય છે, બરાબર. પછી આપણે ટીવી જોતા હોઈએ ત્યારે ફિલ્મોમાંથી, સિરિયલોમાંથી હિન્દી ભાષા, તમે જો નાનું 3-4 વર્ષનું બાળક હિન્દી સમજતું હશે. કેમ? કારણ કે ઘરમાં પેલું ટીવી જોવાતું હોય, ફિલ્મો જોવાતી હોય, એમાં હિન્દી આવે અને બોલે એ ખરું પાછું. આપણે હિન્દી ભાષી નથી તો પણ અનુકરણથી ભાષા આવડે છે. પછી ભાષા પરિવર્તનશીલ છે. તો મેં કીધું ને કે રોજે રોજ ભાષામાં નવા શબ્દો ઉમેરાય છે. મનુષ્ય સિવાયની જે માનવેતર જીવોની જે ભાષા છે એ પરિવર્તનશીલ નથી. કોયલ આજથી 1000 વર્ષ પહેલા આ જ રીતે ટવકા કરતી હતી, આજે આ જ રીતે ટવકા કરે છે ને આજથી 1000 વર્ષ પછી આવી જ રીતે ટવકા કરશે. પણ ગુજરાતી ભાષા આજે જેવી છે એવી 1000 વર્ષ પહેલા નહોતી. તમે મધ્યકાળમાં ગઈ વખતે ભણી ગયા છો અને 1000 વર્ષ પછી પણ નહીં હોય. ઓકે, એમાં રોજે રોજ નવા શબ્દો ઉમેરાય છે. માણસની ભાષા સ્થળ, સમય અને સમાજ પ્રમાણે બદલાય છે. હવે દાખલા તરીકે અમારી કચ્છી ભાષામાં, એટલે કચ્છી અમારી બોલીમાં થાથું શબ્દ છે, બહુ થાથો છે એવું ઘણીવાર અમે બોલતા, બહુ થાથો, બહુ લીગરો. હવે આપણે જ્યારે અમદાવાદમાં રહેતા હોઈએ ત્યારે આ થાથો શબ્દ શું ખબર જ ના પડે, એટલે મારે શું બોલવું પડે? બહુ ધીમો છે, બરાબર. સ્થળ, સમય અને સમાજ પ્રમાણે ભાષા બદલાય. હું પહેલા જ્યાં ત્યાં શબ્દ બોલાતા આપણે કે એ ઝટઝટ કામ કર, બરાબર, ફટાફટ આવજે, ઘા આવજે, આવો શબ્દ બોલાય. તો ત્યાં ભણાવતી તો પછી મારે ત્યાંના વિદ્યાર્થીઓને સમજાવવા માટે એ લોકોના શબ્દોનો પ્રયોગ. અહીં હું તમને સમજાવું તો એમ કહું તમે મારી પાછળ આવજો, તમે મારી રાગે આવજો. ત્યાં મારે એવું બોલવું પડે. પોર તમે ગ્રેજ્યુએટ થઈ જશો, ત્યાં મારે એવું બોલવું પડે. અને તમારી સામે આવતી સાલ તમે ગ્રેજ્યુએટ થઈ જશો. પોર તમે મધ્યકાળ ભણ્યા હતા અને તમારી સામે ગઈ સાલ તમે મધ્યકાળ ભણ્યા હતા, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્થળ, સમય, સમાજ પ્રમાણે ભાષા જે છે એ બદલાતી હોય છે. આજથી 1000 વર્ષ પહેલા ગુજરાતી ભાષાના શબ્દકોશમાં કમ્પ્યુટર, સીડી, ડીવીડી, વોટ્સએપ, ફેસબુક આવા કોઈ શબ્દો હતા નહીં. આજે છે, ભલે એ અંગ્રેજીના ઉચ્ચારણ વાળા પણ હવે ગુજરાતીમાં સમાઈ ગયા છે. એનું ગુજરાતી કઈ કમ્પ્યુટર એટલે આપણે ગણન યંત્ર કરીને નથી કઈ કરતા, બરાબર. એવા કોઈ ગુજરાતી, એ તો ભદ્રંભદ્ર નવલકથા વાંચો તો બહુ મજા પડે, રમણભાઈ નીલકંઠની. મુંબઈને એમ કે મહામય નગરી, ટિકિટને એમ કે મૂલ્ય પત્રિકા, રેલવે સ્ટેશનને કે અગ્નિરથ શામક સ્થાનક, બરાબર. તો એ ભદ્રંભદ્ર છે, વાંચજો ક્યારેક મોકો મળે તો, બહુ મજા પડશે. ગુજરાતી સાહિત્યની પહેલી હાસ્ય નવલકથા છે ભદ્રંભદ્ર, રમણલાલ નીલકંઠની. તો એ પણ તમને બહુ મજા પડશે. ઓકે, તો કહેવાનો અર્થ એ છે કે મનુષ્યની ભાષા છે એ કાળક્રમે બદલાતી રહે છે, કારણ કે ભાષા છે એ પરિવર્તનશીલ હોય છે. કાળક્રમ પ્રમાણે આજે કેટલીય આર્ય ભાષાઓ અસ્તિત્વમાં આવી છે. પહેલા કઈ હતી? સંસ્કૃત. પછી એ સંસ્કૃતમાંથી પ્રાકૃત આવી,
એ પ્રાકૃતમાંથી અપભ્રંશ આવી અને પછી બધી લોકબોલીઓ આવી. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ ભાષાના લક્ષણો આપણે 2-3 બાકી છે, પૂર્ણ કરીએ. વિભાજ્યતા, વિચ્છિન્નતા અને મૌખિકતા, શ્રાવ્યતા. તો ભાષાના આ લક્ષણ કેવું છે કે ભાષાનું સ્વરૂપ વિભાજ્ય છે. હવે કેવી રીતે જુઓ, એક જ વાક્ય કેટલા બધા ઘટકોમાંથી બનેલું હોય છે. જો હું તમને અહીંયા લખીને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, નવી એક સ્લાઇડ લઉં એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે વાક્ય લખીએ. આજે કોલેજ ચાલુ છે. સાદું સીધું સામાન્ય વાક્ય. કેટલા બધા ઘટકમાં વહેંચાય છે? આજે 1, કોલેજ 2, ચાલુ 3, છે 4. એટલે શબ્દો કેટલા થયા? 4. હજુ છૂટું પડે આ પ્લસ જે, બરાબર? પછી આ પ્લસ જે પ્લસ કો પ્લસ લે પ્લસ જ પ્લસ ચા પ્લસ લુ પ્લસ છે. કેટલા અક્ષર થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. અક્ષર કેટલા થયા? 8. બરાબર? હજુ આને છૂટું પાડવું હોય તો આ જ, આ જ પછી ખોડો થશે, અત્યારે ઉતાવળ એમાં નથી કરતી. પ્લસ એ પ્લસ ક ખોડો પ્લસ લ પ્લસ એ પ્લસ જ પ્લસ અ પ્લસ ચ પ્લસ આ પ્લસ લ પ્લસ પ્લસ 6 પ્લસ એ. હવે કેટલા થયા લતા? કેટલા થયા? સ્વર અને વ્યંજન છૂટા પડ્યા આમાંથી. આ બધા પેલા વ્યંજન છે એ બધા હલંત થશે, ખોડા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 ઉપર આવીને આપણે ઉભા રહ્યા. એટલે અહીંયા કહેવાનો મતલબ શું હતો કે ભાષા જે છે એનું સ્વરૂપ વિભાજ્ય છે. આવું તમે એક આખો ફકરો લખ્યો હોય, ફકરામાંથી વાક્યો થાય, વાક્યોમાંથી શબ્દો થાય, શબ્દોમાંથી અક્ષર થાય, ધ્વનિ થાય, ધ્વનિમાંથી ધ્વનિ ઘટક થાય. બરાબર? આ તમે ભાષા વ્યવસ્થાના સ્તરો વખતે પણ તમને વિગતે આવશે. એટલે ભાષાનું સ્વરૂપ છે એ વિભાજ્ય છે. બરાબર? એ બધા ઘટકો તમે જુઓ, ઘેટાઓનું ટોળું જતું હોય પણ અંતે તો એ બધા ઘેટા છૂટા હોય, કે કીડીઓની વણઝાર જતી હોય પણ એક એક કીડી મૂળે વિભાજિત થઈ શકે. કે મધમાખીનો મધપૂડો છે, એને સહેજ પથ્થર મારો તો એ બધી વિભાજિત થઈ શકે. પછી મધમાખી જે છે એ એક જ પ્રકારના અવાજો કરીને બીજી મધમાખીઓને બોલાવતી હોય છે. જ્યારે મનુષ્ય છે એ વિભિન્ન રીતે વાક્ય બોલી શકે છે. એટલે આ પણ એક જોવાની આખી વસ્તુ છે. બરાબર? મેં તમને પહેલા કીધું કે કોયલ છે એક જ પ્રકારનો ટવકા કર્યા કરે. બરાબર? ભેંસ છે એક જ પ્રકારનું ભાંભર્યા કરે. પણ તમે ને હું એક જ પ્રકારનું નથી બોલતા. તમે કેમ છો? તમે કેમ છો? આ સરસ છે. આ સરસ છે? ઓહો, આટલું સરસ. આપણે અલગ અલગ પ્રકારે પણ આ આખી વસ્તુ બોલી શકીએ છીએ. એટલે આ પણ વિભાજ્યતા કે વિચ્છિન્નતા આ પણ ભાષાનું એક લક્ષણ છે. તો મૌખિકતા અને શ્રાવ્યતા શું છે? તો માણસ ભાષા ક્યાંથી બોલે છે? મુખમાંથી.
ક્યાંથી સાંભળે છે? કાનમાંથી. તમે જુઓ, જ્યારે આપણે ઉચ્ચારણ પ્રક્રિયા વિશે પણ વાત કરીશું ને ત્યારે પણ આ વાત આવશે કે જે બાળક જન્મજાત બહેરું હોય ને એ જ મોટા ભાગે મૂંગું હોય છે. બહેરું ના હોય તો બહુ ઓછું એવું બને કે એ મૂંગું હોય, કારણ કે બહેરું છે એટલે પેલું અનુકરણ કરી નથી શકતું. આપણે જે બોલીએ છીએ એ ધ્વનિઓ એ સાંભળી નથી શકતું, એટલે એ અનુકરણ કરી શકતું નથી. એટલે એને પછી શીખવવાની પદ્ધતિ જુદી આવે, એ અલગ વસ્તુ છે. એટલે ભાષા છે એ મુખથી બોલાય છે, કાનથી સાંભળે છે. જ્યારે અન્ય પ્રાણીઓ સરણી, ગંધ સરણી, દ્રશ્ય સરણી, ગંધ સરણી દ્વારા પણ અભિવ્યક્તિ સાધે છે. હવે આપણે છે ને, આપણે ત્યાં માન્યતા છે કે ભાઈ પેલું બીન વગાડો ને એટલે સાપ આવે અને સાપ આમ ડોલે. એકચ્યુઅલી સાપ છે ને એના માટે ચક્ષુશ્રવા શબ્દ છે. સાપ પાસે કાન જ નથી હોતા, એ આંખથી જુએ છે. એટલે જે પેલો મદારી હોય ને, તમે જોજો, એ આમ કરતો મંડ્યો હોય, એ જેવી રીતે ડોલે એવી રીતે પેલો સાપ ડોલે છે. સાપ સાંભળી જ નથી શકતો, એને કાન જ નથી હોતા, બરાબર. પણ અમુક શારીરિક મર્યાદાઓને બાદ કરતા મોટા ભાગના માણસોની જે ભાષા છે એ મૌખિક અને શ્રાવ્ય છે. તમે બોલો છો, હું સાંભળું છું, હું બોલું છું, એ તમે સાંભળો છો. એટલે મધમાખીઓ છે એ પોતાનો સંદેશો નૃત્ય દ્વારા પહોંચાડે છે. હવે તમે જુઓ કે મોર હોય એ પેલી ઢેલને આકર્ષવા માટે કળા કરે, પોતાના તરફ ખેંચવા માટે એ કળા કરે છે. એની પાસે આ એક જ પેલું છે, એ બોલી નથી શકતો. પણ મનુષ્યમાં એક સ્ત્રીએ બીજા પુરુષને કે બીજા સ્ત્રીએ પુરુષે સ્ત્રીને ક્યાંક આકર્ષવા હોય, ક્યાંક બોલાવવા હોય, તો આપણી પાસે ઘણા બધા વાક્યો, ઘણા બધા શબ્દો, આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાષા આ રીતે મૌખિકતા અને શ્રાવ્યતા. પછી આ દ્વૈતતા એટલે શું? ડ્યુઆલિટી જેને કહેવાય છે. બે માનવ ભાષાના શબ્દો અને વાક્યોના ઉચ્ચારણના બે સ્તર છે. હવે આ શું છે? એક સ્તરનું એકમ સાર્થક છે, જ્યારે બીજા સ્તરનું એકમ નિરર્થક હોય છે. આ બંને સ્વરને દ્વૈતતા કહેવાય છે. જુઓ, શબ્દ, ધાતુ, પ્રત્યય, ઉપસર્ગ, કારક ચિહ્ન વગેરે સાર્થક એકમ છે. જેમ કે કમળ, તો કમળ શબ્દ અર્થ આપે છે એટલે સાર્થક કહેવાય. પણ એની અંદર ક, અ, મ, અ, ળ, અ એમ 6 ધ્વનિ થાય. આ ભેગા થાય તો સાર્થક થાય, છૂટા પાડી દો તો એ નિરર્થક થઈ જાય છે. આગળ પણ આપણે જોયું ને કે આજે કોલેજ ચાલુ છે, હું એકલું કોલેજ 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 બોલું નહીં. આજે કોલેજ ચાલુ છે સંપૂર્ણ અર્થ આપે. પછી કોલેજ શબ્દ અર્થ આપે છે, પણ ક, ઓ, લ, એ, જ, અ છૂટું પડી ગયું તો એ નિરર્થક છે. તો એ બધું ભેગું થઈ, એ બધાની ભેગા થઈને એની જે એકતા હોય છે એનાથી શબ્દ સાર્થક બને છે, અર્થપૂર્ણ શબ્દ બને છે. એટલે એકલા વર્ણનો કોઈ અર્થ નથી, બધા વર્ણો ભેગા મળે છે ત્યારે સાર્થક બને છે. અને છતાં ડ્યુઆલિટી તો છે, બે સ્તર તો ખરા જ ને, ધ્વનિ ઘટક તો ખરા જ. ક છે જ આપણી પાસે, લ છે જ આપણી પાસે, આ છે જ આપણી પાસે, પણ એકલાનું નહીં, એ એક સ્તર છે જે નિરર્થક છે. પણ એ ક, આ અને લ માંથી કાલ જે આ શબ્દ બન્યો એ સાર્થક થયું, એટલે એને ડ્યુઆલિટી કહેવાય, બરાબર. એટલે આ પણ ભાષાની એક લાક્ષણિકતા છે. પછી આ શું છે? અંતરંગતા. તો માનવેતર જીવો મોટા ભાગે વર્તમાન બાબતની જ સૂચના આપી શકે છે. પૂર આવવાનું, જો પશુ પક્ષીઓને અંદાજો આવી જાય, વાવાઝોડું આવવાનું હોય, પૂર આવવાનું, આપણે નથી કહેતા કે ટીટોડી ઈંડા મૂકે એટલે વરસાદ પડે. ઘણી વખત એવું હોય કે શિયાળામાં પણ જે પેલા સરીસૃપ વર્ગના એ કહેવાય ને, પેલા ગરોળીને એ પ્રકારના તમને બહુ દેખાવા માંડે ને, તો એનો મતલબ કે પેટાળમાં ગરમી વધી છે, તો શક્યતા છે કે ભૂકંપ આવે. તો પહેલા તો આવું બધું હતું, માનતા હતા લોકો, મતલબ આને આધારે જ થતું હતું. હવે હવામાન ખાતું ને બધું આવી ગયું છે વિજ્ઞાનની શોધો પછી. પણ કહેવાનો મતલબ એ છે કે એ લોકો વર્તમાન સમયની પરિસ્થિતિ બતાવી શકે છે, જ્યારે ભાષા છે
એ ભલે અત્યારે બોલીએ પણ ભૂતકાળ અને ભવિષ્યકાળની બાબત પણ બતાવી શકે છે. એટલે કે હું અત્યારે જે બોલું છું, હું બોલીશ અત્યારે, બરાબર, પણ આવતીકાલે શું બનવાનું છે એ પણ હું કહી શકીશ. દાખલા તરીકે હું અત્યારે બોલું છું, અત્યારે હું એમ કહું છું કે આવતીકાલે શનિવાર છે અને કોલેજ વહેલી બંધ થશે. ભવિષ્યકાળનું વાક્ય છે. ગઈકાલે ગુરુવાર હતો અને સાંજે મોડે સુધી કામ કર્યું. ભૂતકાળ થયો, પણ હું વર્તમાનમાં એના વિશે વાત કરી શકું છું. ભૂતકાળની વાત પણ, ભવિષ્યકાળની વાત પણ. બરાબર, તો આને ભાષાની અંતરંગતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આટલા જે છે એ ભાષાના લક્ષણો છે. ભાષાની વ્યાખ્યાને આધારે આ પ્રકારે ભાષાના લક્ષણો નિશ્ચિત થાય છે.